હાલો મિત્રો, તો જો આજે આ ગોડાઉનની દિવાલ લીધી અને 4 ફૂટનો દરવાજો મૂક્યો ગોડાઉનનો. કપાસ કે અંદર કાંઈ લઈ જવું હોય તો કાંઈ વાંધો ન આવે, આરામથી અંદર વયો જાય. આ દિવાલ થઈ પૂરી આપણી. તો 13 બાય 12નો હોલ થાય છે ગોડાઉન. ને આપણે જો આ ડબલ પાલક કરીએ અંબાતું નહોતું એટલે થોડુંક લેન્ટર ઊંચું આનું ગયું છે 8 ફૂટ. એટલે ઠેલી કહી અને આની ઘીસી પાડવાની છે. ઘીસી પાડી દઈએ એટલે આપણું કામ આગળ ચાલુ થાય. આ ડબલ પાલક કરેલી છે તમે જુઓ. આ રીતે ઘીસી પાડી દઈએ એટલે વ્યવસ્થિત છણતર દેખાય. પ્લાસ્ટર કરવું હોય તો પ્લાસ્ટર એક હરખું છોટે, ખોટો બીજો માલ ન પડ્યો રહે. માલ દિવાલ ઉપર છોટે નહીં એટલે પહેલાં ઠેલી કહીને આ રીતે ઘીસી મારી દઈએ એટલે આપણું કામ પણ ચોખ્ખું દેખાય, ઈંટ પણ ચોખ્ખી થઈ જાય વ્યવસ્થિત. જો આ ગોડાઉન છે 12 બાય 13નું. આ દિવાલ હજી એક બાકી રહી. આ સાઈડ આ દિવાલ સણાઈ ગઈ અને બારી મૂકી છે. આ રીતનું આજનું આપણું કામ.